કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 9/6/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવારનો દિવસ એટલે તમે સૌ જાણો છો, આપણે સૌ હર હંમેશ જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદાને આપણે મંગળવારે બધું મંગળ જ મંગળ થાય એવી એક ભાવના સાથે હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. દરેકના ફેમિલી સુખ સમૃદ્ધિ સાથે અને હેલ્થ વાઇઝ બધાના ફેમિલી દાદા સરસ રીતે રાખે એવી એમના ચરણોમાં પ્રાર્થના. હવે મિત્રો, આજે આપણે સ્પેશિયલ ટોપિક છે કે બજારની અંદર શું તેજી તરફી નવી રૂપ પકડશે કે શું? બજારમાં કંઈક નવું થવા જઈ રહ્યું છે, કારણ કે કંઈક ના કંઈક મિત્રો ક્યાંક ને ક્યાંક રેન્જ પકડાયેલી છે. એ રેન્જ તૂટું થઈ રહી છે પણ તૂટતી નથી. ખરું ને મિત્રો? તો આજે એના ઉપર ચર્ચા કરવાની છે. પ્લસ કયા સ્ટોક્સ આજે રડારમાં રાખજો કે જેથી કરીને એમાં ભમભમાટ તેજી પણ જોવા મળી શકે છે. બરાબર ને? તો પહેલા આપણે જોઈ લઈએ ગઈકાલે બજાર કેવું રહ્યું. એના ઉપર આપણે પહેલા આછી પાતળી માહિતી લઈ અને પછી આપણે આગળ વધીએ એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં. તો ગઈકાલે મિત્રો નિફ્ટી 243 અંકના ઘટાડા સાથે કાલે બ્લડ બાથ જોવા મળ્યું. આપણે કાલે લાગતું હતું કે કાલે બ્લડ બાથ જોવા મળશે. 23,123 અંક બંધ જોવા મળી. 23,000નું લેવલ હજુ પણ બચાયેલું રાખેલું છે, એટલે બીજો કોઈ ચિંતાનો વિષય નથી. સેન્સેક્સ મિત્રો 719 અંકના ઘટાડા સાથે 73,524 અંક બંધ જોવા મળ્યું. હવે એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ 5555 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. સામે ડીઆઈઆઈએ શું કર્યું? 5165 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ખરું ને? એટલે એફઆઈઆઈડીઆઈના ડેટા પણ આપણને જાણવા મળ્યા. એના ઉપરથી લાગે છે કે સામે હર હંમેશ રોજે રોજ એફઆઈઆઈને વેચવાલી જ કરવી ગમે છે. વધારા શેરો ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ તો સીસીએલ પ્રોડક્ટ્સ 8.7%ની તેજી જોવા મળી. કાર ટ્રેડમાં 5.7%ની તેજી. શિલા ફોમ એમાં પણ 4.5%ની તેજી. કેપ્લિન પોઈન્ટ 3.8% ચડ્યો. ઝાયડસ વેલનેસ 3.8%ની તેજી. સિન્જીન ઇન્ટરનેશનલ 3.7%ની તેજી જોવા મળી. અને બલરામપુર ચીની 3.5%ની તેજી જોવા મળી. મિત્રો, બલરામપુર ચીની એટલે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે મિત્રો બાયોફ્યુઅલ કંપની છે, ખૂબ જ ધ્યાન રાખ્યા જેવી કંપની છે. લાંબા ગાળા માટે સારું એવું રિટર્ન આપી શકે એવી છે અને બીજી કોઈ ચિંતા કરવા જેવી આમાં આવતી નથી. કેમ કે આના અંદર બે ટાઈપના આવક વધારે થઈ છે. પહેલાં તો સુગરમાં આવક થતી હતી, પ્લસ બીજી વસ્તુ કે અત્યારે ઇથેનોલ બનાવી રહી છે કંપની, એટલે બાયોફ્યુઅલ માં સારી એવી તેજી જોવા મળી રહી છે. બરાબર ને? હવે વાત કરીએ મિત્રો તો ગઈકાલે મિત્રો આપણે પહેલાં પણ શનિવારે વાત કરી હતી કેનેક્સ માઇક્રો ઉપર ધ્યાન રાખજો. કેનેક્સ માઇક્રો તમે ગઈકાલે જુઓ લગભગ 4-4.5% ચડ્યા પછી એ પાછો ઉતરી અને લગભગ 2.5-3%ની તેજી સાથે કામકાજ કરતો જોવા મળતો હતો. એનએસડીએલ પણ લગભગ ફ્લેટિશ મોડમાં જોવા મળ્યું છે. બહુ કંઈ જાજુ ઉથલ-પાથલ જોવા મળ્યું નથી. પરંતુ આજે કયા સ્ટોક્સ રડારમાં રાખી શકાય એના ઉપર થોડી ચર્ચા કરીશું. પણ મિત્રો બજારમાં તેજી આવવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો મુખ્ય કારણ એક જ છે, બજારમાં લાંબા ગાળે હવે કદાચ, કારણ કે ક્રૂડ ઓઇલ $90 થી $95 વચ્ચે અત્યારે ફસાઈ ગયું છે. ક્રૂડ ઓઇલ ત્યાં અત્યારે હાલ સ્તબ્ધ થઈ ગયું છે, ત્યાં હલવાનું નામ લેતું નથી. એટલા માટે ક્રૂડ ઓઇલની ડાયરેક્ટ પોઝિટિવ અસર બજાર ઉપર જોવા મળી શકે છે. જો ક્રૂડ ઓઇલમાં તેજી આવી જાય તો બજાર માટે ખૂબ જ નેગેટિવ સમાચાર કહી શકાય. ખરું મિત્રો? એટલે ક્રૂડ ઓઇલ અત્યારે હાલ સીમિત દાયરામાં કામકાજ કરી રહ્યું છે. એ આપણા માટે, ભારતીય બજારો માટે અને વૈશ્વિક બજારો માટે ખૂબ સારું કહી શકાય. ખરું મિત્રો? હવે વાત કરીએ કે આજે કયા સ્ટોક્સ આપણે રડારમાં રાખી શકાય. તો એસએમએલ મહિન્દ્રા ઉપર ધ્યાન રાખજો. એનું સેલ્સ મંથ એન્ડ મંથ વધતું જોવા મળે છે. 40
જે વેચાતા ગયા મહિને એ આ વખતે 89 વેચી નાખ્યા છે, એટલે કે 122%નો જમ્પ સેલ્સમાં. JSW એનર્જીમાં મિત્રો આજે હલચલમાં રહી શકે છે, કારણ કે એનો હાલોલમાં જે વિન્ડ પ્રોડક્શનનું કામકાજ છે એ શરૂ થઈ રહ્યું છે મિત્રો. એટલા માટે JSW એનર્જી પણ આજે પોઝિટિવ ડાયરેક્શનમાં ખુલે એવું લાગી રહ્યું છે. હવે NLC ઇન્ડિયાનો OFS આવી ગયો છે મિત્રો. NLC ઇન્ડિયાનો OFSમાં લગભગ 10% ડિસ્કાઉન્ટ છે અને 3% હિસ્સો વેચતું સરકાર જોવા મળશે. ઓફર ફોર સેલ તરીકે સરકાર એમાંથી 3% હિસ્સો ઓછો કરશે NLC ઇન્ડિયામાંથી, અને લગભગ 10% ડિસ્કાઉન્ટ, એટલે કે અત્યારે લગભગ 330-35 રૂપિયાની આસપાસ ચાલે છે, તો એમાં 10% ડિસ્કાઉન્ટ એટલે કે 303 રૂપિયામાં ભાવ નક્કી કરેલો છે. એટલે NLC ઇન્ડિયા ઉપર પણ તમે ધ્યાન રાખી શકો છો. બ્લુ સ્ટોન જ્વેલરી, એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે, કારણ કે એમાં પણ હિસ્સો વેચાણ થવાની વાત ચાલી રહી છે અને એમાં પણ 542 કે 43 રૂપિયાના ભાવથી સોદો થાય તો નવાઈ ન પામતા. તો એમાં પણ આજે કદાચ હલચલ આવી શકે છે. બીજું મિત્રો કે આજે મોટામાં મોટું જે પોઝિટિવ અસર જોવા મળશે તો વોડાફોન આઈડિયામાં. વોડાફોન આઈડિયા મેં તમને પહેલાં પણ કહેલું છે કે તમે લોંગ રેસનો ઘોડો થઈ જશે હવે, કારણ કે હવે સરકાર પણ ઢીલી પડી છે અને એનું જે ઉપર સ્પેક્ટ્રમ ચાર્જિસ જે ડ્યુ ચાલતા હતા એમાં ઘણી મોટી રાહત આપવામાં આવેલી છે. ભારતી એરટેલને અને વોડાફોન આઈડિયા બંનેને આમાં ફાયદો થતો જોવા મળશે, પરંતુ વધારે ફાયદો થતો જોવા મળશે વોડાફોન આઈડિયામાં. કેમ કે 11,000 કરોડ રૂપિયાની રાહત વોડાફોન આઈડિયાને મળતી જોવા મળી રહી છે, જ્યારે 6,000 કરોડની રાહત એરટેલને મળતી જોવા મળી રહી છે મિત્રો. તો વન ટાઈમ જે સ્પેક્ટ્રમ ચાર્જિસ હવે ચૂકવવો નહીં પડે એ ફાઇનલ થઈ ગયું છે અને એના કારણે વોડાફોન આઈડિયા આજે તેજીના ધબાકા સાથે ખુલે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો, HCL ટેકનોલોજી પણ આજે હલચલમાં રહી શકે છે. કેમ કે HCL ટેકનોલોજીમાં ગૂગલ ક્લાઉડ સાથે કરાર કરવામાં આવેલા છે. અમેરિકાની કંપની જે ગૂગલ ક્લાઉડ છે એની સાથે કરાર કર્યા છે એઆઈને ડેવલપ કરવા માટે, એઆઈનું નવું વર્ઝન આગળ વધારવા માટે ગૂગલ ક્લાઉડ સાથે કરાર કર્યા છે. એટલે એમાં પણ આજે કદાચ થોડી ઘણી અસર જોવા મળી શકે છે. ખરું મિત્રો, પણ હવે હું તમને ખાસ કહી દઉં કે બજારની અંદર સારા સ્ટોક્સ મિત્રો જ્યારે નીચે ડીપમાં મળે ત્યારે બોલ્યા વગર એમાં પકડવાની કોશિશ કરજો. IFCI ગઈકાલે 7% તૂટ્યો છે, તો એમાં પણ હલચલ જોવા મળી શકે છે. હવે ઘટનારા શેરો આપણે કદાચ કહેવાના રહી ગયા છે, તો એ પણ અત્યારે કહી દઉં. વચ્ચે બલરામપુર ચીનીનું છેલ્લું આપણે જ્યારે તેજીમાં ચાલી વાત, પછી ઘટનારા શેરો બોલવાના રહી ગયા. તો નેટવર્ક ટેકનોલોજી પહેલા નંબરે ઘટવામાં 8.6%ની મંદી. વિપ્રો જે આઈટી કંપની મેજર કહી શકાય એમાં પણ 8.5% એટલે કે 8.4%ની મંદી જોવા મળી. GMDC એમાં પણ 7.3% તૂટ્યો. IFCI 7.3% તૂટ્યો. GE વર્નોવા 6.4% નીકળી ગયો. ટ્રાવેલ ફૂડ એ પણ 6% નીકળી ગયો અને મુથુટ ફાઇનાન્સ એ પણ 6% નીકળી ગયો. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આજે ગિફ્ટ નિફ્ટી લગભગ 40-50 અંકના ઘટાડા સાથે ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે, પણ બજાર ક્યાંક ને ક્યાંક મચક આપતું નથી. બજાર ક્યાંક ને ક્યાંક તો ઉપર ખેંચવા માગે જ છે. ગઈકાલનો દિવસ બાદ કરતા ગઈકાલે લગભગ 250 અંક નિફ્ટી માઇનસ કરી નાખી, પરંતુ જે મિડકેપ સ્મોલ કેપમાં એટલું મોટું ધોવાણ જોવા મળ્યું નથી. એટલે કહી શકાય કે બજારની અંદર ક્યાંક ને ક્યાંક અંડર કરંટ હજુ પણ ચાલુ છે. અંડર કરંટ હજુ ચાલુ હોવાથી બજાર અત્યારે હાલ